સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં વર્ષોથી પાવભાજીની દુકાન ચલાવતા પરિવાર પર 4 શખ્સોએ રૂપિયાની માંગણી કરી જીવલેણ હુમલો કર્યો. પાવભાજીની દુકાન ચલાવતા વેપારીને પાસેથી અનેક વખત રૂપિયાની માંગણી કરી વેપારીને સતામણી કરી રૂપિયા પડાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. દર મહિને વેપારી પાસેથી દીકરાને મારી નાખવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા. લુખાગીરી કરનારા વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા તીક્ષ્ણ હથિયારથી પતિ પત્ની પર જીવલેણ હુમલો કરાયો. પત્નીને પગમાં 32 ટાંકા આવ્યા અને પતિના માથામાં ધાર્યું મારતા ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહિલાના ગળામાંથી પણ સોનાનું મંગળસૂત્ર હુમલાખોરો નાસી છૂટતા પહેલા હડપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સીતાબેન મારું નામ છે, મદનલાલ મારા ઘરવાળાનું નામ છે. એને પૈસાની માંગણીની ધમકી આવી, બાયણું આવીને ખકડાયો. સીધું એમના ઘરે બોલાયા, એ ગયા નહીં, અમે ન જવા દીધા પૈસા લઈને. એટલે એ ઘરે આવ્યા ને તો મેં બાયણું ખોલ્યો, સીધું મારા ઉપર વાર કર્યો. એમને ગળામાં વાર કર્યો, મેં હાથ પકડ્યો ને એટલે પગ ઉપર વાર કર્યો, મારું પગ કાપી નાખ્યો, એક અંગોઠું કાપી નાખ્યું. પછી એમના ઉપર વાર કર્યો અંદર જઈને ઘરમાં. શું બાબત હતી? પૈસા શેના માંગતા હતા? પૈસા આપતો ઉઘરાણી. અને પછી મારા ગળામાંથી મંગળસૂત્ર હાથમાં આવ્યો ને, તોડફોડ કરી બધું માર્યું. અમને જાતા જાતા મંગળસૂત્ર હાથમાં આવ્યો તો એમ કીધું આપણું કામ થઈ ગયું, ચાલો. કેટલા સમયથી આ પૈસા માંગતા હતા બેન? 4 વર્ષ થયા, 4 થી 5 વર્ષ થયા. લઈ જતા હતા તમારી પાસેથી? હા, જેટલા હાથમાં આવે એટલા લઈ જતા હતા. ક્યારે 10,000, ક્યારે 20,000 એમ. એ માંગણી 2 લાખની કરે ને લાખની કરે. જેટલો આને 1000 આવે તો 1000 લઈ જાય. શેના પૈસા લઈ જતા? ઉઘરાણી આપતા, બહારના માણ આવીને કમાઈ ગયા. અને તમે રજૂઆત કોને કરી આજે? આજે અહીંયા ધાંગધ્રા પોલીસ સ્ટેશને કરી આવ્યા તમે. અને આજે તમે એસપી સાહેબને રજૂઆત કરી, શું કીધું સાહેબે? એ કીધું કે અમે ટીમ લગાડી દેશું ને અમે જોઈ લેશું, આવું બીજી ફેરા નહીં થાય તમારે. અમારી જવાબદારી. અમે કોઈને જાણતા નથી, બહારના માણસ શું જાય જાણીએ. અમે પોલીસમાં એવું કંઈ સમજતા નથી. શું કહો છો? હા, મારું નામ મદનલાલ પટેલ છે અને હું 20 વર્ષથી પાવભાજી ધંધો કરું. અને અવારનવાર મને ધમકીઓ આપે ને મારા છોકરાને મારી નાખવાની ધમકીઓ આપે. અને કાલ મેં પૈસા ન દીધા ને એને ઘરે બોલાવતા હતા તો હું એને ઘરે ન ગયો તો મારી ઉપર આવીને ધારિયાથી હુમલો કર્યો. સાહેબ, ધારિયાથી હુમલો કર્યો. મને ચક્કર આવી ગયા. મારા ઘરના હતું મંગળસૂત્ર હતું, એ લઈને ભાગા. ત્યારે મને એટલું સાંભળવાનું હતું કે આપણું કામ થઈ ગયું આજનું. કે અને કોને કોને ઈજા થઈ? તમારા વાઈફની માર્યા? હા, વાઈફને અહીંયા પગમાં થઈ, ધારી માર્યો ત્યારે. અને એક અંગોઠો હાથમાં, ગળામાં મારવા ગયા ત્યારે અંગોઠું દીધો ને તો અંગોઠામાં વાગી ગયો અને એક હાથમાં વાગ્યું. અને મારે ડાયરેક્ટ માથામાં ધાર્યું માર્યું. કોણ કોણ હતું? સંજય ચૌહાણ અને એક નક્કો અને 2 કોક અજાણા વ્યક્તિ કોઈન્ટના હતા. મને નામ મને નથી આવડતું, હું બહારનો માણસ છું. અને શેના પૈસા લઈ જતા હતા તમારે? બસ એ કે અમે 2 નંબરનો ધંધો કરીને અમે ગુંડા છીએ, અમારું નામ હાલે છે ગામમાં ધાંગધ્રામાં. તું ના પાડે તો તને મારી નાખશું. બરોબર. ક્યાં ક્યાં રજૂઆત કરી તમે? અમે રજૂઆત ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી અને 12 નંબર પર ફોન કર્યો તો આવો બધો હુમલો થયો. ત્યારે પણ 12 નંબરની ગાડી અડધી કલાક પછી આવી હતી. અમે દાખલ થઈ ગયા ધાંગધ્રા. મને સારવાર માટે લઈ ગયા હતા સરકારી હોસ્પિટલમાં. પછી માંથી મને રેફર કર્યો હતો, અહીંયા લઈ આવ્યા હતા. હજી પોલીસે આરોપી પકડ્યા નથી? ના, આરોપીને હજી નથી પકડ્યા. આમ